તો મિત્રો ચૈત્રભાઈ વસાવે જેલમાંથી મોકલાવ્યો એક એવો સંદેશ જે ભાજપની સરકાર મચી ગઈ અને આને કહેવાય આદિવાસીનો અસલી હીરો। તો મિત્રો આપણે એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો નર્મદા જિલ્લાના સેશનમાં કોર્ટ દ્વારા ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાની 7 વર્ષની જેલ ફટકારવામાં આવી છે। મિત્રો સમગ્ર આદિવાસીમાં એક જ મોટું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે। જો મિત્રો તમે એક જ આદિવાસીની નેતાને સતત કાયદાને ગૂંચવણમાં ફસાવીને જિલ્લાના સળિયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે। મિત્રો તેણે સાબિત કરી દીધું કે ભાજપની સરકાર ચૈત્રભાઈ વસાવાને વધારતા પ્રભાવને કેટલી ડરી ગઈ છે। મિત્રો આ ઘટના માત્ર એક કાયદાકીય નહીં પણ કેસ નથી, પરંતુ મિત્રો આદિવાસી અસ્મિતા તેમના અધિકારો માટે સંઘર્ષોનો એક ઘાત બની ગયો છે। મિત્રો જ્યારે ચૈત્રભાઈ વસાવા જેલની અંદર છે ત્યારે તેમના હોસલાઓ બંધ જેલમાંથી તેમણે જે સંદેશ મોકલ્યો તેણે ભાજપના નેતાઓએ ઊંઘ હરામ કરી નાખી। મિત્રો અને ચૈત્રભાઈ વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભલે તમે કેટલી સજા ભોગવવી પડે પરંતુ હું મક્તામાંથી જેલ કાપીશ, આદિવાસીઓના હક માટેની લડાઈ બંધ નહીં થાય। મિત્રો જે નેતાઓ કહેતા હોય છે મારે ભાજપના સામે શરણગીત સ્વીકારવું નથી, મિત્રો ભલે 7 વર્ષ કે 14 વર્ષ જેલમાં રહેવું પડે એવું કહેવા માંગે છે ચૈત્રભાઈ। અને મિત્રો આદિવાસી સમાજના પોતાની અસલી હીરોને માને છે। આજના રાજકારણમાં જ્યારે નેતાઓ પક્ષ પલટી કરીને સત્તા મેળવવા માટે દોડે છે, જ્યારે ચૈત્રભાઈ વસાવા નિવેદન અને તેમને એક આદર્શ લોકો નેતા તરીકે સ્થાપિત કરે છે। મિત્રો અને આદિવાસી સમાજના માટેના ચૈત્રભાઈ વસાવે કેવલ એક આ ધારાસભ્ય નહીં પરંતુ બિરસા મુંડાનું બીજું રૂપ છે। મિત્રો ડેડિયાપાડાના પીટ ગ્રાઉન્ડમાં ખાતે 4 રાજ્યસભાના આદિવાસી સમાજનું જે મહાસંમેલન થવા જઈ રહ્યું છે મિત્રો તે દર્શાવે છે કે આ સમાજને હવે જાગૃત થઈ ચૂક્યો છે। મિત્રો અને આ આંદોલન માત્ર ચૈત્રભાઈ અને મુક્ત કરવા માટે નહીં પરંતુ એક આદિવાસી જમીન પર દબાણ કરવામાં આવ્યું છે અને મિત્રો તે અન્યાય સામનો એક પડકાર છે। મિત્રો લોકોના પોતાના ખર્ચો સભામાં જોડવામાં આવી રહ્યા છે મિત્રો જે ભાજપ સરકાર માટે એક મોટો રાજકીય સંકેત છે। મિત્રો અને સાથે સૌથી ગંભીર અને મનાવ્યું પાસું છે તો કે છે કે જેલમાં ચૈત્ર વસાવાના પરિવાર અને નાના બાળકોની ચિંતા હોવા છતાં તેઓ પોતાના સ્વાર્થ કરતાં સમાજ હિતને વધુ મહત્વ આપી રહ્યા છે। મિત્રો અને તેમણે પોતાના સમક્ષ સૂચના આપી છે કે તેઓ પોતાની રીતે મૂવમેન્ટ ચાલુ રાખશે અને સમાજની એકતા જાળવી રાખશે અને ભાજપના સરકાર ભલે ગમે તેટલી કોશિશ કરી લે ધારાસભ્ય પદનું ખોવાનું મિત્રો, પરંતુ મિત્રો પ્રજાના હૃદયમાં વસે છે। જો આજે પદ જશે તો આવતીકાલે પ્રજા ફરી તેમને 2 ગણા મોત થી જીતાડશે લાવશે, કારણ કે આદિવાસી સમાજના ક્યારેય અન્ય સહન કરવાનો નથી। આ સમગ્ર ઘટના 2027ની વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ કરી રહ્યો છે। ઉમગામમાંથી આજુબાજુ સુધીના આદિવાસીઓ પટ્ટો તો હવે ભાજપ માટે મોટો પડકારો બની ગયો છે। જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે પોતાની સત્તા ગુમાવી છે તે સ્પષ્ટ સંદેશ છે કે આદિવાસી સમાજ હવે જાગી ગયો છે મિત્રો અને ચૈત્રભાઈ વસાવાના આત્મવિશ્વાસ અને સમાજની એકતાઓ સામે લડી રહ્યા છે અને તેમના આત્મસન્માન અને મિત્રો એકતાની સામે ભાજપના તમામ હત્યાકાંડ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે। મિત્રો અને આદિવાસીનો અસલી હીરો આજે જેલમાં બંધ હોવા છતાં બહાર લાખો લોકો અને તેમનો અવાજ બનીને ગુંજી રહ્યા છે મિત્રો। અને મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો મિત્રો, તેથી તેમને બધાને ખબર પડે। અને મિત્રો તમારું આ વિડીયો પ્રત્યે શું કહેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો મિત્રો, તેથી બધાને ખબર પડે। મિત્રો મળીએ એક નવા વિડીયો સુધી। જય હિન્દ, જય ભારત।